નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે આસારામને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી 2025 દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા। આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા। ત્યારબાદ 7 જુલાઈના સુધીના જામીન લંબાયા હતા। જો કે હવે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે। મળતી માહિતી મુજબ હાઈકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજી વાર આસારામના જામીન લંબાવ્યા છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવાની માંગ કરી હતી, ત્યારે હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે। આગામી 21 ઓગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે। જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।